વાહ ભાઈ વાહ, ગગનભેદી તાલીઓના નાદ સાથે સાંસ્કૃતિક પ્રદર્શનના ઉદ્ઘાટન દ્વારનું અહીંયા પૂજન થઈ રહ્યું છે. ઉદ્ઘાટન દ્વારનું પૂજન થયું. પૂજ્ય ગુરુજી અને યજમાનશ્રીને હું વિનંતી કરીશ કે સન્મુખ દર્શન આપશો, જેથી કરી અને અદિવ્ય ઘડીઓને કેમેરાવાળા ભાઈઓ સામેથી સરસ મજાની ફોટોગ્રાફી કરી લેજો. આ તકે હું ખાસ આભાર માનીશ અમારે પત્રકાર મિત્રો બ્રિજેશભાઈ ત્રિવેદી અને રાજુભાઈ, આ બંને પત્રકાર મિત્રોને પણ આપણે તાળીઓથી વધાવીએ કે આપણા આ સંદેશાને જન જન સુધી પહોંચાડવા માટે અત્યારે અહીંયા જેઓ પધાર્યા છે. ताल में तालियां बजनी चाहिए. અને આવો હવે ઠાકોર બાબુ ભગત આપણે સૌ કોઈ જોરદાર જે ઘોષ કરીએ તાલીઓના નાદ સાથે. વાહ ભાઈ વાહ, જય હો મહારાજના સદગુરુ સંતોના વધામણા માટે અમારે પ્રદર્શન અને આરતી કરશે અને એ ઘણી ભાઈઓ પણ પૂજનમાં અને આરતીમાં જોડાશે. અમારે બ્રિજેશભાઈ હોય, રાજુભાઈ હોય, શનિભાઈ વાઘેલા હોય અથવા હજી પણ કોઈના કદાચ નામ રહ્યા હોય તો દરેક પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કે આજથી લઈ અને ઉત્સવ દરમિયાન એક દિવસના સંદેશાઓ પત્રના સૌપ્રથમ ત્યાં ભોજન કરશે રાજાધીરાજ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવનો સંતો ત્યાં ટોપલી મૂકવાની છે, ફૂલ બાંધી લઈ અને પેલા સંતો અને હરિભક્તો ત્યાં ભોજન કરશે અને દરેક સંતની સાથે એને ઘણી વખત ઉભા રાખી દે સંતો મિત્રો. ભગવાન શ્રી સ્વામિનારાયણ
અને એમના પ્રિય સંતોની નિશ્રામાં ઉપસ્થિત આપ સર્વનું સ્વાગત. ભગવાને વિચારવાની અને વિચારીને કર્મ કરવાની ક્ષમતા આપી છે. અન્ય જે છે, તમને અત્યારે લાગતી કોઈ નાની બાબત તમને આગળ જતા પછતાવો આપી શકે છે. આપણી પાસે જે છે તે આ જ છે, અત્યારે જ છે, અહીંયા જ છે. આવો એની વાત કહો. આ છે રાહુલ. તમને થશે કે આ તો ત્રણ તે યુવાન રાહુલ છે. એની ડાબી બાજુ એ જ રાહુલનું ભૂતકાળ અને 2 વાર ભવિષ્યમાં જોઈ શકે છે. પણ ભૂતકાળમાં
પાઉં તો આમાં ચાલુ થયા. મિનિટનું બન્યું છે પપ્પા. હા ऐसे अवसर में रंगाओरी महोत्सव की रंगोली आके मिलके सब भक्त की टोली मेरे आंगन में जलाओरी नई दीप की ज्योति लगे लगे हरि नाम की बोली ऐसे अवसर में रंगाओरी महोत्सव की रंगोली आगे मिलके सब भक्तन की टोली ये है पुण्य की भूमि ये है गुरु की भूमि
સ્વામિનારાયણ. સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રાથી પૂર્ણપ્રકાશ સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રાના 25 વર્ષ પૂર્ણ થતાં આપણી ભારતીય સંસ્કૃતિનો આધારસ્તંભ એવો યજ્ઞ, એવી અખંડ યજ્ઞ અહીંયા ચાલી રહ્યો છે. યજ્ઞશાળાના જ્યારે 15 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને રૂપાળા ઘનશ્યામ મહારાજ મંદિરમાં બિરાજમાન થયા એના 10 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, ત્યારે આ ત્રણેયના ત્રિવેણી સંગમરૂપ જનમંગલ મહોત્સવ તારીખ 1 થી 8 જાન્યુઆરી 2026 8 દિવસ સુધી આ ઉત્સવ ઉજવવાનો છે. એ ઉત્સવ પૂર્વે આજે તારીખ 21 ડિસેમ્બર 2025ના રોજ અહીંયા સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રાના પરિસરમાં ભવ્યતાથી ભવ્ય એવું સાંસ્કૃતિક પ્રદર્શનનું આજે ઓપનિંગ થયું છે. આ સાંસ્કૃતિક પ્રદર્શન જ આપણે એ સૂચવે છે. કહેતા વિશેષ રીતે જે આપણે દર્શન કરાવે છે એનું નામ પ્રદર્શન. આપણી આ ભારતીય સંસ્કૃતિનું વિશેષ દર્શન આ સાંસ્કૃતિક પ્રદર્શનમાં જ્યારે થઈ રહ્યું છે, ત્યારે અનેક આપણા જે અવતારો છે એ અવતારોની કૃતિઓ તેમજ લાઇટિંગ શો, જેવી રીતે દુબઈની અંદર બુર્જ ખલીફાની અંદર જેવો સાઉન્ડ સાથેનો જે વોટર શો છે, એવો જ વોટર શો અહીંયા ઉપસ્થિત કરવાનો સ્વામિનારાયણ ભગવાનની ધૂન સાથે અહીંયા દેખાડવામાં આવે છે. એની સાથે સાથે આપણે હિમાલયમાં જઈએ અને હિમાલયની ગોદની અંદર આપણે જેવો અનુભવ થાય એવો જ અનુભવ અહીંયા હિમાલયના દર્શન દ્વારા જ્યારે થઈ રહ્યો છે. આવા અનેક શોટો અહીંયા સર્જન કરવામાં આવ્યા છે. એની સાથે સાથે બાળકોને પણ આનંદ થાય એના માટે બાળવાટિકા પણ કરવામાં આવી છે અને અનેક આયોજનો આ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. તો સમગ્ર ધાંગધ્રા અને આજુબાજુના સમગ્ર જનતાઓને હાર્દિક નિમંત્રણ છે આ સાંસ્કૃતિક પ્રદર્શનનું દર્શન કરવા માટેનું. આજે ઉદ્ઘાટનમાં જ હજારો હરિભક્તો અને ભાઈઓ બહેનોના માધ્યમે, સંતોના માધ્યમે આજે આ પ્રદર્શનનું ઉદ્ઘાટન થયું છે. તો બધા જ ખાસ આ પ્રદર્શન નિહાળવા માટે પરિવાર સાથે, આપણા બાળકો સાથે પધારશો એવી અભિલાષાની સાથે સર્વને જય સ્વામિનારાયણ. એની સાથે સાથે આગામી જનમંગલ મહોત્સવ આવી રહ્યો છે. 1 તારીખથી એનો પ્રારંભ થવાનો છે. 1 તારીખે ધાંગધ્રા શહેરમાં ભવ્યતાથી ભવ્ય રીતે પોથીયાત્રા થશે. 4 તારીખે આપણો જાણીતો એવો શાકોત્સવ થશે. એની સાથે સાથે દરિદ્ર નારાયણની સેવા માટે હોસ્પિટલનું લોકાર્પણ થવાનું છે. તો એ લોકાર્પણની અંદર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબ પણ પધારવાના છે. એની સાથે 8 તારીખે આપણા રૂપાળા ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ છે. આ અંતર્ગત અનેક સંતો, મહાનુભાવો, રાજકીય મહાનુભાવો પણ વધારવાના છે અને સંતો વધારવાના છે. દર્શન કથા વાર્તાનો લાભ લેવા માટે સર્વે ભક્તોને ભાવથી આમંત્રણ પાઠવું છું. બધા જ ભક્તો આ ઉત્સવનો લાભ લેવા માટે સહપરિવાર પધારશો. જય સ્વામિનારાયણ.